જોરદાર પવન અને વરસાદથી દિલ્હીના લોકોને ગરમીથી રાહત. હવામાન વિભાગે પહેલાથી જ 21 અને 22 એપ્રિલે ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે અને તેજ પવન સાથે ઝરમર વરસાદની શક્યતા છે. માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની મોટી જીત. માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ એ 93 સભ્યોની સંસદ માટે અત્યાર સુધી જાહેર કરાયેલી 86 બેઠકોમાંથી 66 બેઠકો જીતી લીધી છે, જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી માત્ર 12 સીટો પર આગળ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હજુ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં પીધી દવા. પીઆઈ પર પતિને મારવાનો આરોપ. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનનો વિડીયો પણ શેર કર્યો છે. વિડીયોમાં પીઆઈ મહિલા કોન્સ્ટેબલના પતિને મારતા દેખાઈ રહ્યા છે. સાબરકાંઠાના વડાલીમાં ભાજપના કાર્યક્રમનો ઉગ્ર વિરોધ થયો છે. વિરોધ કરવા પહોંચેલા લોકોએ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સાથે ઝપાઝપી કરી હતી. વિરોધને લઈ રમણલાલ વોરાએ આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસ કાર્યકરો અને કોંગ્રેસના મળતિયાઓએ વિરોધ કર્યો. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન સામે આક્ષેપ કરાયા છે, જેમાં તેમણે કહ્યું છે કે ગેનીબેને ગત ઇલેક્શનમાં જ્યારે એફિડેવિટ કરી ત્યારે તેમની સંપત્તિ નીલ બતાવી હતી અને અત્યારે તેમણે એફિડેવિટ કરી તેમાં તેમણે 40 વીઘા જમીન, ભાભરમાં 3 બંગલા અને 2 ગાડીઓ તેમજ કિલોમાં સોનું ચાંદી બતાવ્યા છે. વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર શુક્રવારે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક કનક પંડ્યાએ 3 યુવતી અને 1 યુવકને અડફેટે લીધા હતા. ઘટનામાં 24 વર્ષીય આકાશ રાકેશ ચોમલનું મોત થયું હતું. પોલીસે ગુનાની તપાસ કરવા માટે કલ્પના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પૂર્વ વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો નહીં કરવો પડે, કારણ કે કેડીલાથી ઈસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મુકાયો. રાજ્યમાં આગ લાગવાની આજે 2 ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આગના બનાવો વધી રહ્યા હોય તેવું ધ્યાને આવી રહ્યું છે. આજે અમદાવાદના શિલજમાં અને અમરેલીમાં આગની ઘટના બની છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે. સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. ગુજરાતમાં 2 બેઠક કોંગ્રેસે ગઠબંધનના ઉમેદવારને આપી છે. હવે 26માંથી કોંગ્રેસ 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે.